નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે દાહોદ દેવગઢ બારિયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાં ભગાન કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। મળતી માહિતી મુજબ આજ રોજ ભારતીય જનતા પાર્ટીની બૂથ સમિતિ મીટિંગમાં યોજવામાં આવી હતી। આ મીટિંગમાં હાજર એવા પ્રદેશના હોદ્દેદારો એવા શંકરભાઈ અમલિયાર સાહેબ, ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબર સાહેબ, અભિષેકભાઈ મેડા સાહેબ, મુકેશભાઈ લબાના સાહેબ, શ્રી નિમેશભાઈ જોશી સાહેબની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ભાજપની પાર્ટીમાં જોડાયા હતા। આમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત હાંસલ કરવા આગળ વધી રહ્યા છે। હાલ દેવગઢ બારિયા ખાતે નગરપાલિકાના બોર્ડની ચૂંટણીનો જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જંગી બહુમતીથી જીત મેળવે એવી આશા સાથે ભારતીય જનતા પાર્ટીમાં ભારત માતાની જયના નારા સાથે ખેસ ધારણ કર્યા। રિપોર્ટર અનિલ વનકર, દેવગઢ બારિયા। દેવગઢ બારિયા નગર ખાતે અમારા વોર્ડ નંબર 4 ના યુવા નેતા, પૂર્વ કોંગ્રેસના ઉપાધ્યક્ષ શ્રીમાન અજયભાઈ મૂળજી, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ ગુજરાતને સમૃદ્ધ કરવા અને નગરપાલિકાના વિકાસની ઘડીને આગળ વધારે મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીને જોડાયા છે। ત્યારે તેઓનું હું અમારી ભારતીય જનતા પાર્ટી વતી દેવગઢ બારિયાના ધારાસભ્ય તરીકે તેઓને આજે સ્વાગત કરું છું। આગામી દિવસોની અંદર એમના નેતૃત્વમાં સૌ સાથે મળીને બારિયા નગરનો વિકાસ થાય એવો એમને ભરોસો છે। હું પણ ધારાસભ્ય તરીકે ખાતરી આપું છું કે આગામી દિવસોની અંદર સાચવીને આગામી દિવસોની વિકાસની ઘડી સાથે આગળ વધારીએ એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું। થેન્ક યુ। ખૂબ જ સરસ અમારા વોર્ડ નંબર 4 ના એક ઉત્સાહી યુવા જે આજે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડીને જોડાયા છે, તે બદલ અમે લોકો એમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ। તેમની સાથે એમના 5 કાર્યકરો પણ સાથે જોડાયા છે। અજયભાઈ કોળનું અમે લોકો હાર્દિક સ્વાગત કરીએ છીએ।